જય શ્રી રામ ને જય માતાજી બધાને। તો ઉદયપુરમાં મારો ત્રીજો દિવસ છે અને હવે અમે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા। એ તમે લોકો શું કરવા આવ્યા છો? આજે સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ। આલુ પરોઠા, સેવ, પૌવા, દહીં એન્ડ જાંબુ। આંબોડું જાંબુડું। તો હવે અમે બધાએ મળીને બ્રેકફાસ્ટ કરી લીધો છે। બહુ મસ્ત લાગ્યો તો, એટલું ટેસ્ટી હતું ને, બહુ મસ્ત। હાય ગાઈસ, હું કેવી લાગુ છું? તો આ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે। હવે અમે અહીંયાથી ટાટા કહીને નીકળી ગયા છીએ બહાર, અને ક્યાં જવાનું છે એ તો અમને ખબર નથી। પપ્પાને ખબર છે, પપ્પા અમને કોઈને કહેતા નથી। તો ચલો જઈએ બહાર। ટાટા। ગુડ મોર્નિંગ ગાઈસ। હવે ફરીથી નાહી ધોઈને ઉદયપુરમાં થોડુંક હજુ રહી ગયું હતું, તો ત્યાં જઈએ છીએ શું કહેવાય ગંગોર ઘાટ। ગંગોર ઘાટ બતાવીને સીધું નીકળી જઈશું સાવરિયા સેઠ। સાવરિયા સેઠના દર્શન કરીને પછી જોઈએ હોલ્ડ કરીએ છીએ કે પછી રિટર્ન ઘરે થઈ જઈએ। મળતા રહીએ। શેમાં શોપિંગ કરવા આવ્યા છે બધા। તો અમદાવાદમાં સાડીઓ મળતી નથી, અહીંયા ઉદયપુરમાં અહીં સાડીઓ લેવા આવ્યા। જય શ્રી રામ। ના ના, આગળ આગળ મોટો ગેટ જ છે। આ છે ગંગોર ઘાટની ગલિયાઓ। આ છે ઉદયપુરનું ગંગોર ઘાટ। એ આગળ નહીં જતા। તને ક્યાં જવું છે? બોટમાં ના જવું છે। ઉદયપુર હવે 3 દિવસથી ફરી ફરીને થાકી ગયા છે। હવે જઈએ છીએ સાવરિયા સેઠ। બોલો સાવરિયા સેઠ કી જય। તો હવે અમે સાવરિયા સેટ પહોંચી ગયા છે અને વચ્ચે અમે નાસ્તો કરી લીધો। કેવી લાગી દહીં કચોરી? તારે શું ખાવું છે? આઈસ્ક્રીમ ખાવા એટલે રિહાણી। સાવરિયા સેઠ મંદિર ગેટ। તો હવે અમે પહોંચી ગયા છીએ સાવરિયા સેઠ। તો ચલો અંદર તો દર્શન કદાચ નહીં કરવા દે, મોબાઈલ અંદર નહીં લઈ જવા દે। ચલો મળીએ પછી। आगे जाते ही तो क्या जाए? તો આ જો મંદિરનું બહારનો વ્યૂ, અને અંદર ફોન લઈ જવા દે એટલે તમને દર્શન નહીં થઈ શકે। મંદિરમાં તો અંદર દર્શન કરવા માટે મોબાઈલ અલાઉડ નથી,
તમને બહારથી દર્શન કરાવી દઉં. ચાલો હવે વેકેશન પૂરું, કાલથી એ કામ ધંધે લાગી જાઓ. અમે હવે રાજસ્થાનથી નીકળી ગયા છે. આઈ મિસ યુ રાજસ્થાન. બાય બાય. આઈ ગઈ. સીમા સમાપ્ત થઈ ગઈ રાજસ્થાની. બાય બાય. આઈ મિસ યુ. હવે આવી ગયા અમે ગુજરાતમાં. તો આ છે કાઠિયાવાડી આશાપુરી હોટલ, જે ગુજરાત અને રાજસ્થાનના બોર્ડરની વચ્ચે આગળ આવેલી છે. અને આ હોટલમાં ખૂબ જ મસ્ત જમવાનું છે, તો તમે અહીંયાથી નીકળો તો જરૂર આવજો. તમે બી અહીંયા જરૂર આવજો. તો આ છે આ હોટલના ઓનર, જે આપણા અમદાવાદના નિકોલ વિસ્તારના જ છે, અને તે જમવાનું ખૂબ જ સારી રીતે જમાડે છે. હિતેશભાઈ જોશી. બહારનો વ્યૂ, અમે ગુજરાતનો વ્યૂ, અમારો ગુજરાત. હા રે અમારી ટાટા કેવું લાગે તને જમ્યા પછી? મજા આવી કે ના મજા આવી? દરાઈને ખાધું? તે ખાધું દરાઈને? જંગલ નથી, રોડ છે. જંગલ જ કહેવાય. બાપરે. પાછી તો ગમે તે ખાઈને છેલ્લી મુલાકાત હવે પોતપોતાના ઘરે. નન્નુબેન, આ પ્રવાસમાં કેવું લાગ્યું તમને? મજા આવી કે ના મજા આવી? થાક કેટલો લાગ્યો? હવે કાલે સ્કૂલે જવાનું છે? મમ્મી યસ કહે છે, તું ના પાડે છે. તારે જવાનું છે સ્કૂલે? તારે જવાનું છે? મેં તો બંને ટાઈમ. એ તો ઊંઘમાં જ છે. નન્નુબેન, તમારે સ્કૂલે જવાનું છે કાલે? હે? જો આવું આ છોકરી ડાઈ છે, જો એની જાતે જ કે. તારે જવાનું છે કાલે સ્કૂલે? યો રૂપારો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ખરેખર કોઈને ઘરે જાવું ગમતું નથી. એટલો એન્જોય કર્યો, પણ જાવું તો પડશે. કાલે સ્કૂલે જવાનું છે. કાલે સ્કૂલે પહોંચીશું અને સવારમાં 6 વાગે સ્કૂલે. વેરી ગુડ. ચલો હવે ફરીથી નેક્સ્ટ કોઈ ટ્રીપ ગોઠવીશું ત્યારે મળીએ. ચલો બાય. જય શ્રી રામ ને જય માતાજી.